ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો દિવસની શરૂઆત આપણે કરી દીધી છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને વાતાવરણની વાત કરીએ તો અત્યારે 9 વાગી રહ્યા છે। મારે થોડુંક મોડું થઈ ગયું ઠંડીના લીધે, તો હજી ધુમ્મસ જોઈ લો કેટલું બધું છે। તો બસ ચલો ફટાફટ હવે આપણે નાસ્તો કાલે રહી ગયો હતો તો આજે કરી લઈએ મસ્ત મજાના બર્ગરની જેમ, એવું જ હોય ને કંઈ એટલા નીકળે નહીં ને એટલે। તો ચલો સવારમાં તમે કંઈક આવો નાસ્તો કરતા હોય, બપોર તમે તો જમતા હશો, કોઈક નાસ્તો બી કરતો હોય કંઈ નક્કી ના કહેવાય। તો બસ કંઈ નહીં, મસ્ત મજાના વાતાવરણ સાથે શરૂઆત કરી દીધી છે। તો નાસ્તો કરીને આપણે ફટાફટ ઓફિસ જઈએ ને પછી પાછા આપણે મળીએ। આગળ શું છે તો તમને આગળ બતાવવાના જ છે। વ્લોગ મસ્ત અપલોડ કરવા મૂકી દીધો છે, લગભગ ઓફિસ પહોંચશો ત્યાં સુધીમાં થઈ જશે, તો ટાઈમસર તમને જોવા પણ મળી જવાના છે। મસ્ત મજાનો વ્લોગ છે, તમે જોઈ લેજો। ઓફિસે પહોંચી ગયા કાર્તિકભાઈ, મેરી ક્રિસમસ તમને। તો સાન્તા ક્લોઝ લાવો ચોકલેટ મારી। અરે એવું એ યાર તું મારો સાન્તા ક્લોઝ બની જા, હું તારો બની જાઉં, ફાયદો હે તારો, બની જા ને યાર। ચોકલેટ જોતો તો ઓનલાઈન મંગાવતો હતો, ચા બરાબર છે આપણે બે માટે। આપણે ડ્રાય સ્ટેટમાં રહીએ ને આપણે, ચીયર્સ। બાકી ક્રિસમસ ઉપર તો લોકો કરે જ ન કરે, ચીયર્સ બે ફાર્મ કરે। ચા જ છે તમ તાર ટેન્શન ન લેતા, આપણે રોજ હોય જ તો શું ચા ક્રિસમસ તો આપણે હોય જ છે। કાર્તિકને આવી ગયો છે, એટલે કાર્તિકે મને કીધું ધાબા ઉપર કંઈક એને સરપ્રાઈઝ રાખીએ, હું જોવા જાઉં હું એ તો કે ક્યાં હેલા। ઓ માય ગોડ, પતંગ ભાઈ ભાઈ, તો ઉત્તરાયણ આવી ગઈ એવું લાગે આપણને, જગશે આપણાથી, જગી ગઈ છે આપણાથી પતંગ। ચલો હું પતંગ થોડીક વાર જગાવી લઉં પછી પાછા મળીએ આપણે। ઇમરજન્સીમાં આપણે ડાયરેક્ટ ઘરે આવી ગયા છે, બપોર પછી ડાયરેક્ટ અહીંયા। હજી તો 7 વાગી રહ્યા છે, દિવ્યાનો ફોન આવ્યો, દિવ્યાના કંઈક ચક્કર ઘૂમ થાય છે, એટલે શું કરવાનું કીધું ડોક્ટરે? માય ગોડ, બીપી ડાયાબિટીસ ચેક કરવાનું। તારામાં સુગર વધી ગયું હશે ઘટી ગયું હશે? તો કેમ કરવાનું કીધું? ચલો કઈ જે પણ હોય ને સિરિયસ વસ્તુ છે, બહુ જ ચક્કર આવે એનો જે ફોન આવ્યો ને તો હું ડરી ગયો, ગાયો ઓફિસથી નીકળી ગયો। અંકિતભાઈને કીધું હું નીકળું ફટાફટ। હા કાલે તો અહીંયા પડી ગઈ હતી, એટલે એ બધું આગળ આપણે વાતો કરીએ જે છે એ। પેલા અમે ડૉક્ટરને બતાવી આવીએ પછી આગળ વાત કરીએ તમારી જોડે, બરાબર? બસ ઘરે આવી ગયા છીએ આપણે। હા હા, વાળ તો જો ચિત્ર વિચિત્ર થઈ ગયા, જો કે ટોપીમાં થઈ જ જાય। એ તો હું એને હનીસિંગનો ઓલો લુક કર્યો છે, સોલ્ટ પેપર લુક, યુ નો। મેં પહેલી વાર છો ને આંગળીએથી લોહી આપ્યું, બોલો મને હજી દુખે આંગળી। હા, એમાં દિવ્યાના રિપોર્ટ એટલી બધી થોડી ખુશ કેમ દેખાય છે ખબર? રિપોર્ટ નોર્મલ આવ્યા છે, પણ હજી એક રિપોર્ટ કાલે કદાચ જે આવે એની ઉપર બધું છે જો કે। બાકી તો ડૉક્ટરે તો આમ થમ્સ અપ કીધું છે દિવ્યાને, ખાલી આમ ઠંડી કાનમાં ન જાય ને એનું બધું ધ્યાન રાખવાનું છે। એમાં એવું છે બ્લીડિંગ વધારે થયું હતું પીરિયડ્સમાં, એના લીધે થોડુંક વીકનેસ વધુ થઈ ગઈ હતી, એના લીધે ચક્કર આવ્યા હતા। અત્યારે એવું અઝ્યુમ થયેલું છે ડૉક્ટર દ્વારા, હજી કાલના જે રિપોર્ટ આવે એની ઉપર આધાર રાખે છે શું છે શું નહીં। બાકી અત્યારની અપડેટમાં કહીએ તો બસ હું દિવ્યા ઘરે આવી ગયા છીએ અત્યારે તો, અને હવે કાલે આપણે પાછા નવા વ્લોગ સાથે મળીશું। ત્યાં સુધી દિવ્યા દવા બવા પી લે, અને મેં મારી દવા લઈ લીધી જે શરદી નહોતી મટતી એની, ડૉક્ટરને કીધું મને કંઈક લખી દો તમે, એટલે એને એક દવા લખી દીધી અને બીજી કંઈક આવી દવા લખી દીધી, એટલે 2-3 દવા 4-5 દવા જે છે એ પીવાની છે, એટલે આપણે પી લઈ અને દિવ્યા એની દવા પી લે। તો પછી મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ, બાય બાય।